ગુડ મોર્નિંગ જય માસીકી. થેન્ક યુ. ઈશ્વરના વચનો તરફ જઈએ તે અગાઉ પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, આજનો આ પવિત્ર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ માટે કે અમે તમારા પવિત્ર ઘરમાં સાથે મળીને તમારું ભજન કરીએ, તમારા વચનોમાંથી અમે શીખી શકીએ. તે માટે આપણે મારી સહાય કરો. હું જબરદસ્તને તમારા મધ્યસ્થની આડમાં છુપાવો. મારા અશુદ્ધ હોઠને પ્રભુ તમે અડકો, સ્પર્શ કરો. મારા મુખમાં તમે યોગ્ય શબ્દો પ્રભુ તમે આપો. મારા ગળાને પણ પ્રભુ તમે અડકો અને પવિત્ર ઈશ્વર તમે મને કંઠ આપો. સાંભળનાર પ્રત્યેકને પ્રભુ તમારા વચનો સમજવા કૃપા આપજો. જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે તમામ જગ્યાઓને પ્રભુ તમે આશીર્વાદિત બનાવો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, પરંતુ માથેની સુવાર્તા 11મો અધ્યાય 28 અને 29મી કલમને ધ્યાનમાં રાખીને સાચો વિસામો એના સંબંધી આજે સવારે આપણે જોવા માંગીએ છીએ. આપણે જોઈએ છીએ કે આ જગતમાં ઘણા બધા લોકો જુદા જુદા આશ્રય સ્થાન, વિસામો, શાંતિ પ્રાપ્ત કરવાને માટે એવા સ્થળો અને જગ્યાઓ પર જાય છે કે જ્યાં એમને શાંતિ મળે, વિસામો મળે, અને એમ કરીને તેઓ આ પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જતાં આપણે જોઈએ છીએ. આ જગતની અંદર શાંતિ અથવા સાચો વિસામો મેળવવાને માટે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘણી વખત ઘણા બધા લોકો બેચેન હોય, ચિંતાગ્રસ્ત હોય, તણાવમાં હોય, અને આવી પરિસ્થિતિમાંથી બહાર આવવાને માટે મૂવી જુએ, સિરિયલ જુએ, કે પછી પોતાની કોઈ ફેવરેટ ગેમ જુએ, કોઈક પોતાનું ઘરથી બહાર ચાલવા નીકળે અને પોતાના મનને શાંતિ મળે, પોતાનું મન વિસામો પ્રાપ્ત કરે, એના માટે પ્રયત્નો કરતા આપણે જોઈએ છીએ. વિશ્વમાં આપણો એક દેશ એવો છે કે જ્યાં હજારો અને લાખોની સંખ્યામાં રોજે રોજ લોકો સાચો વિસામો શોધવાને માટે જુદા જુદા સ્થળોમાં જાય છે, લાંબી મજલો કાપે છે, પોતાના દેહને, પોતાના શરીરને દમન આપે, કષ્ટ આપે છે અને ઘણું બધું કરે છે, પણ સાચો અને ખરો વિસામો પ્રાપ્ત થતો નથી. અને માટે માથેની સુવાર્તા 11મો અધ્યાય 28-29માં વચન તરફ આપણે કેટલીક મહત્ત્વની બાબતો જોવાના છે. પરંતુ 10મો અધ્યાય તમે જોઈ શકો, માથી 10, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોને પસંદ કર્યા અને તેઓને અધિકાર આપ્યો કે અધિકારનો તેઓ ઉપયોગ કરે. અને ત્યારબાદ 11મા અધ્યાયની પહેલી કલમ, 10મા અધ્યાયની પહેલી કલમ, 11મા અધ્યાયની પહેલી કલમ એમ કે છે, અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયો. હવે તમે જોઈ શકો બીજા વચનથી તો 19મા વચન સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યોહાન બાપ્તિસ્મીની વાત આપણને જોવા મળે છે. 20મા વચનથી 24મા વચન સુધી કેટલાક સ્થળો અથવા નગરોની વાત જોવા મળે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિક્ષણમાં, ઉપદેશમાં, પોતાના સેવા કાર્યમાં એ નગરોને અહીંયા યાદ કરે છે. ખોરાજીન 21મા વચનમાં, ખોરાજીન, બેથસેદા, અને ત્યાંથી તમે જો આગળ વધો તો 23મું વચન કફરનાહુમ. કફરનાહુમ આ 3 સ્થળોને યાદ કરે છે અને કહે છે કે તમને હાય હાય, તમને હાય હાય. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મોટાભાગની જે સેવાઓ રહી એ આ 3 સ્થળોમાં પણ હતી, ખોરાજીન, બેથસેદા અને કફરનાહુમમાં. અને એટલે બધા ચમત્કારો પણ આ સ્થળોમાં ઈશ્વરે કર્યા હતા, પણ લોકો એ ઈશ્વરને ભૂલી ગયા હતા, જગત તરફ ઢળેલા હતા, વળેલા હતા. અને માટે બીજા 3 નગરોને પણ યાદ કરવામાં આવે છે કે જે નગરો કદાચ શાપિત ગણાય છે જૂના કરારમાં: તૂર, સીદોન અને સદોમ. તૂર, સીદોન અને સદોમ, કે તેઓની મધ્યે જો ઈશ્વરે આવા મોટા કામ કર્યા હોત તો ન્યાયકાળે તેઓને માટે સહેલ પણ સારું થાત. અને ત્યાર પછી 25મા વચનથી આપણે વાંચ્યું તે પ્રમાણે, તે વેળા ઈસુએ કહ્યું કે ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે વાતો ગુપ્ત રાખી અને બાળકોને આગળ પ્રગટ કરી છે. હા ઓ બાપ, કેમ કે તને એવું સારું લાગ્યું. મારા બાપે મને સઘળું સોંપ્યું છે, અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી, અને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર બાપને કોઈ જાણતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ અંગત પ્રાર્થના જોવા મળે છે 25, 26, 27 વચનોમાં. જો તમે યોહાનની સુવાર્તા 17મો અધ્યાયનો અભ્યાસ કરો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની અંગત પ્રાર્થના છે એમાં જગતને માટે પ્રાર્થના કરે છે, જગતમાંથી પોતાના લોકોને ઈશ્વર અલગ કર્યા છે તેઓને માટે પ્રાર્થના કરે છે, અને ઈશ્વર પિતા સાથે ભવિષ્યને માટે પ્રાર્થના કરે છે. અને માટે ઈશ્વરની ઈચ્છા છે કે હે બાપ, તેઓ બધા એક થાય. હે બાપ, તેઓ બધા એક થાય. અંગત પ્રાર્થના, પર્સનલ પ્રેયર, એ આપણા જીવનને માટે, આપણા અંગત જીવનને માટે વધારે ધારદાર, અસરકારક ત્યારે જ બની શકે જેટલા આપણે આપણી અંગત પ્રાર્થનાઓમાં મજબૂત બનીએ. અગાઉ પણ મેં કહ્યું હતું તે પ્રમાણે સવારે જ્યારે આપણે બેડમાંથી ઊભા થઈએ છીએ તે અગાઉ 2 શબ્દોની પ્રાર્થના કરીએ. રાત્રે ફરી આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ઈશ્વરનો આભાર માનીને 2 શબ્દોની પ્રાર્થના કરીએ. એ પણ ખૂબ અગત્યની, મહત્ત્વની છે અંગત પ્રાર્થના. અગાઉ પણ મેં કહ્યું છે તે પ્રમાણે દિવસમાં આપણે ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ. સવારે ઉઠતા અને રાત્રે સૂતા પહેલાં, ભોજન કરતી વખતે, બ્રેકફાસ્ટ કરતી વખતે, લંચ વખતે અને ડિનર વખતે પ્રાર્થના આપણે કરીએ છીએ. સાથે સાથે ખાસ સમય કાઢીને અંગત પ્રાર્થનામાં આપણે સમય વિતાવીએ છીએ. આપણી મંડળીની વ્યવસ્થામાં દર બુધવાર અને શુક્રવારે સવારે અને સાંજે 7 થી 8 કલાકે નિયમિત ઘણા બધા પ્રાર્થના મિત્રો વર્ષોથી આવે છે અને પ્રાર્થના ચાલે છે. અને માટે એ 1 કલાક વિતાવેલો સમય અથવા તમારી અંગત પ્રાર્થનાનો 10 મિનિટનો એ સમય ઘણા બધા જીવનોમાં કામ કરનાર બની શકે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની અંગત પ્રાર્થના આપણને અહીંયા જોવા મળે છે. જો 28-29 વચન તરફ આપણે જોવા માંગીએ છીએ ત્યારે 28મા વચનમાં કેટલીક મહત્ત્વની બાબતો ત્યાં મૂકવામાં આવી છે. અને 28મું વચન એમ કહે છે, અવેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો. વેતરું, આ શબ્દ આપણા માટે નવો નથી. ભારથી લદાયેલાઓ, આ શબ્દ પણ આપણા માટે નવો નથી. પણ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં ઘણા બધા યહૂદી શાસ્ત્રીઓ અને ફરોશીઓ
ધર્મના આગેવાનો લાખોની સંખ્યામાં નિયમો અને પેટા નિયમો લોકો પર લાદી દેતા હતા કે જેનું પાલન તેઓ કરતાં કરતાં એ ભારે બોજો એમના પર આવી પડતો હતો અને ભારે મુશ્કેલીમાં તણાવમાં લોકો આવી જતા હતા. અને વચન કહેશે તે પ્રમાણે જો કોઈ એક નિયમ તોડે તો તેની સાથે બાકીના બધા જ નિયમોનું જો પાલન થયું હોય તો તે નિયમ પણ તૂટતા હોય છે. આ શાસ્ત્રીઓ ફરીસીઓ લોકોને શીખવતા હતા, પરંતુ પોતે તેનું પાલન કરતા નહોતા. અને માટે જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા 23મો અધ્યાય અને 4થા વચનમાં આ પ્રમાણે કહે છે, માથી 23 અને 4, કેમ કે ભારે અને ઉચકતા મહા મુસીબત પડે એવા બોજા તેઓ માણસોની ખાંદો પર ચડાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. આ વાત શાસ્ત્રીઓ ફરીસીઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. 23મો અધ્યાય કોને અફસોસ? શાસ્ત્રીઓ ફરીસીઓ અને ઢોંગીઓ માટે કહેવામાં આવી છે કે લોકો પર તમે આવા અઘરા નિયમો લાદો છો કે જેઓ ઉચકતા ભારે મુસીબતનો સામનો કરે છે, પણ તમે પોતાની એક આંગળી પણ અડાડવા ચાહતા નથી. કહેવાનો અર્થ કે એનું પાલન તમે પોતે કરતા નથી. અને જ્યારે આપણે જોઈએ છીએ કે પર્વ આવે, પાસ્કા પર્વ આવે, બલિદાનની વાત આવે, ત્યારે બલિદાનનું અર્પણ એ બહારથી કોઈ લાવે અને પછી યાજક એને તપાસે અને પછી કહે કે આમાં તો આ ખોડ છે, પેલી ખોડ છે, એની પૂંછડી બરાબર નથી, કાન બરાબર નથી, આ દુબળું છે, વગેરે વગેરે ખોડ ખાપણ કાઢીને એનો અસ્વીકાર કરવામાં આવે છે. અને પછી પોતાની જે ટીમ હોય, ત્યાં જે પ્રાણીઓ હોય ત્યાંથી બહુ ઊંચી કિંમતે ખરીદવાનું કહેવામાં આવે છે. અહીંયાથી જ તમે લો. અને લોકો બહારના કરતાં ત્યાં બહુ ઊંચી કિંમતે એ બલિદાન માટે પ્રાણી ખરીદતા અને પછી લાવતા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે શાસ્ત્રીઓને, ફરીસીઓને, ઢોંગીઓ ધર્મના નામે લોકોને આ પ્રકારે લૂંટતા હતા. અને માટે લોકો ભારે બોજ તળે દબાયા હતા, ચિંતામાં હતા. પરંતુ ખરા અને વાસ્તવિક રીતે લોકો પાપના બોજ તળે પણ દબાયેલા હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, અવેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો. અહીંયા પહેલી બાબત આપણે જોઈએ છીએ કે તમે સઘળા મારી પાસે આવો. કમ ટુ મી. તમે મારી પાસે આવો. બહુ મહત્ત્વનો આ શબ્દ મૂકવામાં આવ્યો છે. કદાચ બહુ ઝડપથી હું પૂરું કરીશ, મારું ગળું સારું નથી. ઈશ્વર પોતે એમ કહે છે કે તમે મારી પાસે આવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે અનેક વખત અનેક લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેડે છે, બોલાવે છે, આશીર્વાદ આપે છે. માર્કની સુવાર્તા 10મા અધ્યાય તરફ તમે દૃષ્ટિ કરો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે બાળકો આવવા માંગતા હતા. તેઓના માતા પિતા બાળકો લઈને તેઓની પાસે આવ્યા ત્યારે પોતાના શિષ્યોએ એ બાળકોને દૂર કર્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? બાળકોને મારી પાસે આવવા દો. આજે દીકરા આઈવરનું બાપ્તિસ્મા આપવામાં આવ્યું. માતા પિતાએ અને મંડળી તરીકે આપણે દીકરાને પ્રભુના હાથમાં સોંપ્યો છે. આપણી પોતાની હવે પછીની એ મહત્ત્વની સેવાની જવાબદારી રહેશે કે આ દીકરો મોટો થાય, નવા જન્મનો અનુભવ કરે અને મંડળીમાં, ભવિષ્યમાં અને પ્રભુના રાજ્યની વૃદ્ધિમાં આ બાળક ભવિષ્યમાં ઘણા બધા જીવનો માટે આશા આશીષનું કારણ બની શકે. અને તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો.
બાળકોને મારી પાસે આવવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શબ્દ કહે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં આપણે અનેક વખત આ શબ્દ પ્રયોગ કરીએ છીએ, નહીં? આપણા ઘરે કોઈ આવે ત્યારે આપણે એમને સલામ કરીએ, હેન્ડશેક કરીએ અને કહીએ છીએ કે હા, આવો ભાઈ, આવો બેન, બેસો. અનેક વખત આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શબ્દનો એવા લોકોને માટે ઉપયોગ કરે છે કે જેઓ ખરેખર બહારથી લદાયેલા હતા અને ખરા અર્થમાં જેઓ પાપની ગુલામીના બંધનમાં હતા, પાપમાંથી નીકળી શકે એવી સ્થિતિ નહોતી, તેઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કહે છે. પહેલો શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, યશાયા 1 અધ્યાય 10 થી 20 વચન, અને તમે 18મું વચન જોઈ શકો છો. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આવો, ત્યાં આ શબ્દ મૂકવામાં આવ્યો છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમસરખા શ્વેત થશે. જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊનસરખા થશે. આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ ગમે તેટલા હોય, પ્રભુની પાસે આવો. અને માટે પેલો યોહાન 1 અને 9 પણ આપણે અનેક વખત એને બોલીએ છીએ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એ ઈશ્વર વિશ્વાસુ છે, ભલા છે, ન્યાય છે. અને માટે ઈશ્વર આજે સવારે આ વચન દ્વારા આપણને આમંત્રણ આપે છે. નવા કરારનો અથવા બાઇબલનો છેલ્લો સંદેશો, પ્રકટીકરણ 22 અને 17, પ્રકટીકરણનો કહો, નવા કરારનો અથવા બાઇબલનો છેલ્લો સંદેશો ત્યાં મૂકવામાં આવ્યો છે. પ્રકટીકરણ 22 અને તેનું 7મું વચન, ત્યાં એવું લખવામાં આવ્યું છે, આત્મા તથા કન્યા બંનેને કહે છે કે આવ. જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. અને 20મું વચન કહે છે, જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા, હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈસુ, આવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એવા લોકો કે જેઓ ધાર્મિક ક્રિયાકાંડોમાં જકડાયેલા હતા, મુસીબતમાં ફસાયેલા હતા, પાપના બંધનમાં હતા, અને એવા બલિદાનો આપતા આપતા તેઓ શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે થાકી જતા હતા. એમના માટે કહે છે કે તમે મારી પાસે આવો. બીજી વાત એમ કે છે 28મા વચનમાં, અને તે આ પ્રમાણે છે 11 અને 28, બહારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો. અને બીજી વાત, ને હું તમને વિસામો આપીશ. મારી જુસ્રી તમે પોતા પર લો. મારી જુસ્રી તમે પોતા પર લો. જુસ્રી એમ કહીએ છીએ ત્યારે જેઓ ખેતી સાથે જોડાયેલા એમને ખબર છે, જે બળદ હોય, બંને બળદ, એમના પર જુસ્રી નાખવામાં આવે છે. અને પોતાના જે આ પ્રાણીઓ છે, પોતાના આ બળદો છે, ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે એ જુસ્રી તેમના માટે ગુલામી નથી, પણ પોતાના માલિક પ્રત્યે આધીનતાનું ચિહ્ન છે, પોતાના માલિક પ્રત્યેની આધીનતાનું પ્રતીક છે. એ માટે કે પોતાનો માલિક એ બળદ પર જુસ્રી મૂકે અને ચાહે તે દિશામાં તે ચાસ ખેંચી શકે અને સારી વાવણી તે કરી શકે. એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે મારી જુસ્રી તમે પોતા પર લો. અને ખ્રિસ્તની જુસ્રી એ આધીનતાની જુસ્રી છે. ખ્રિસ્તને આપણે આધીન થઈએ છીએ ત્યારે આપણે જગતના અને વિશેષ કરીને પાપના બંધનોથી આપણે મુક્ત બનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લું ભોજન લે છે. માથી 26:26
તમે જોઈ શકો છો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેજ પર બેઠા, મેજની પાસે બેઠા પોતાના શિષ્યોની સાથે, અને પછી રોટલી હાથમાં લીધી અને પછી શું કહે છે? લો, ખાઓ, આ મારું શરીર છે. લો, ખાઓ, આ મારું શરીર છે. મારી જુસરી તમે પોતા પર લો. પહેલો શબ્દ, તમે મારી પાસે આવો. બીજો શબ્દ, તમે લો. મોટાભાગે આપણે શું કરીએ છીએ? લેવાની અપેક્ષા હંમેશા રાખીએ, પણ આપવાની પ્રવૃત્તિ બહુ ઓછી હોય છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે આપણને શીખવ્યું કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. લેવા કરતાં આપવામાં વધારે ધન્ય છે. અને પાઉલ પ્રેરિત મંડળીને પત્ર લખે છે, આપવા સંબંધીનું શિક્ષણ આપે છે. ત્યારે એમ કહે છે, ખુશીથી આપનારને દેવ ચાહે છે. ખુશીથી આપનારને દેવ ચાહે છે. ત્રીજી બાબત 29મા વચનમાં એમ કહે છે કે તમે મારી પાસે શીખો. પહેલી બાબત એમ કહે છે કે તમે સઘળા મારી પાસે આવો. બીજી વાત, મારી જુસરી પોતા પર લો. ત્રીજી બાબત એમ કહે છે કે તમે મારી પાસે શીખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોને અલગ કરી આ જગતમાં તેઓને ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપ્યું. 3 બાબતો મહત્વની હતી. એક એ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહે. શિષ્યોની વાત કરું. એક એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તેઓ રહે. બીજી વાત કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આદર્શો, ધોરણોનું પાલન કરે અને એ બાબત બીજાઓને જણાવે. ત્રીજી બાબત, જેઓ શારીરિક માનસિક યાતનાઓમાં મુકાયેલા અને ફસાયેલા હોય એમને બહાર તેઓ લાવી શકે. લૂકની સુવાર્તા 9મો અધ્યાય 1લી કલમ, 10મો અધ્યાય 1લી કલમ. 9મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ 12 શિષ્યોને મોકલે છે. 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 70 શિષ્યોને મોકલે છે અને ખાસ પ્રકારનો અધિકાર આપે છે અને કહે છે કે મારી પાસે તમે શીખો. મારી પાસે તમે શીખો. આ જગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને શાહી આદેશ આપ્યો. એમાં પણ આ વાત આપવામાં આવી છે. માથેની સુવાર્તા 28મો અધ્યાય અને 19મું વચન. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને માટે જ પુખ્ત ઉંમરના જેઓ બાપ્તિસ્મા લેવા માંગે, જેઓ દ્રઢીકરણમાં બેસવા માંગે, એમને આપણે શિક્ષણ આપીએ છીએ. અને ત્યાર પછી બાપ્તિસ્મા, ત્યાર પછી આપણે દ્રઢીકરણ. અને હવે તો ઘણી બધી મંડળીઓમાં થાય છે અને કરવું જોઈએ. પ્રીમેરિટલ કાઉન્સિલિંગના ક્લાસની વાત આવે. આ જે લગ્નો હોય તો બંને પાત્રો એટલી બધી તૈયારીમાં વ્યસ્ત હોય ને કે એમને સમય કાઢવો અઘરો થઈ જતો હોય છે. અને માટે લગ્ન પહેલાંનું શિક્ષણ એમના માટે, એમની કૌટુંબિક જીવનની યાત્રા માટે ખરા અર્થમાં આશીર્વાદિત નીવડી શકે. અને માટે વર્તમાન સમયમાં લગ્ન પહેલાંનું શિક્ષણ એ પણ આપવું જોઈએ. અને એવા પાત્રો એ શિક્ષણ માટે આગળ આવે એ પણ એટલું જ મહત્ત્વનું છે. લૂક 10:38-42 ભાગ તમે જોઈ શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે માર્થા સરભરાણી માટે ચિંતા કરતી હતી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કથન એમ કે છે, માર્થા માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. અને મરિયમનો દાખલો આપીને કહે છે, તેણે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. પ્રભુની પાસે આવવાનું, પ્રભુની પાસે શીખવાનું,
પ્રભુનું સાંભળવાનું અને આગળ વધવાનું. શીખવું, સાંભળવું એ વલણ આપણા જીવનને માટે આત્મિક ઉન્નતિ લાવે છે. છેલ્લી બાબત કહીને પૂરું કરીશ. પહેલી બાબત આપણે જોઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે સગડા મારી પાસે આવો. બીજી બાબત એમ કહે છે, મારી જુસ્સરી તમે પોતા પર લો. ત્રીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારી પાસે શીખો. અને છેલ્લી બાબત, તમે તમારા જીવમાં વિસામો પામશો. તમે તમારા જીવમાં વિસામો પામશો. શરીર, મન અને આત્મા ત્રણેયને શાંતિ પ્રાપ્ત થાય એનું નામ સાચો વિસામો. આજે અનેક લોકોને આપણે જોઈએ છીએ કે શરીરને વિસામો મળે, શરીરને શાંતિ મળે, એના માટેના ઘણા બધા સાધનો ઉપયોગ કરે. અમુક લોકો મનને શાંતિ મળે એના માટેના પ્રયત્નો કરે છે. પરંતુ શરીર, મન અને આત્માને સાચો વિસામો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપે છે. અને તે માટે યોહાનની સુવાર્તા 14મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ શબ્દો વાપરે છે. શાંતિ. અને એમ કહે છે કે મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. 14મા અધ્યાય તરફ જોઈએ છે ત્યારે શરૂઆતમાં એમ કહે છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને વિવાહ પણ ન દો. તમે દેહ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. એ વ્યાકુળતા, ચિંતા, મૂંઝવણો અને થાક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે મત ઈશ્વર આપણને મુક્તિ આપે છે, સાચો આશીર્વાદ આપે છે. વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ આપણી આજુબાજુ એવા લોકો છે, આ જગત તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે વિશ્વ અશાંતિ, અસલામતીનો અનુભવ કરી રહ્યો છે. આપણી આજુબાજુ ખૂન, મરકી, લડાઈ, વેરભાવ, ઝઘડા, જુદા જુદા પ્રકારના ક્રાઇમ્સ આપણે નિહાળીએ છીએ. અને ત્યારે આપણે જોઈએ છીએ કે સાચી શાંતિનો ભાવ આ જગતમાં છે, જેને લોકો શોધે છે. પણ આપણા ઈશ્વર આપણી મધ્યે આવ્યા અને ફિલિપી 2:7 એમ કહે છે કે તેણે પોતાને ખાલી કર્યો. એટલે કે પોતાનું સર્વસ્વ, એટલે કે પોતાનું દેવત્વ બાજુ પર મૂકીને માણસો મધ્યે માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યા. અને એ ઈશ્વર સાચી શાંતિ આપે છે. માથ્યુ 28 છેલ્લું વાક્ય, જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. તમારા જીવનમાં માંદગીના સમયો હશે. એ લાંબા સમયની માંદગી હોઈ શકે, ટૂંકા સમયની માંદગી હોઈ શકે. તમારા શરીરમાં એવી કદાચ કોઈક અસાધ્ય બીમારીએ પ્રવેશ કર્યો હોય જેના લીધે તમે મૂંઝવણમાં હોઈ શકો, બેચેનીમાં હોઈ શકો. આજે સવારે ગીતશાસ્ત્ર 13નું મનન હું કરતો હતો અને ત્યારબાદ ઉપલી મેડીના મનનમાં લેખકે પોતાની આપવીતી રજૂ કરી અને એમ કહ્યું કે જ્યારે હું નિવૃત્ત થઈ ત્યાર પછી મને કેન્સર થયું અને મારા મમ્મી બહુ લાંબુ આયુષ્ય, હજી સુધી સારી તંદુરસ્તી. અમારા કુટુંબમાં કોઈને પણ આવી માંદગી નહોતી, આવો રોગ નહોતો. ઈશ્વરે શા માટે મારા માટે આવી પરિસ્થિતિ ઊભી કરી? એવા અનેક પ્રશ્નોમાં તે ગૂંચાઈ હતી. અને પછી ગીતશાસ્ત્ર 13નો અભ્યાસ કરે છે ત્યારે ઈશ્વર એ ઉપલી મેળીના મનન કર્તાની સાથે વ્યવહાર કરે છે, હિંમત આપે છે. તમારે મારા ઈશ્વર આપણા જીવનની ગમે તેવા પ્રકારની માંદગીઓ હોય, ગમે તેવા પ્રકારની મુશ્કેલીઓ હોય, ગમે તેવાના બોજ તળે આપણે દબાયેલા હોઈએ, એમાંથી ઈશ્વર આપણને સાચો વિસામો આપવા માટે સક્ષમ છે. અને માટે ઈશ્વરે એમ કહ્યું, ઓ વેતૃ કરનારાઓ તથા પાપના ભારથી લદારાઓ,
પાપ શબ્દ હું મૂકું છું. પાપના ભારથી લદાયેલા હો, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આજે જગતમાં ઘણા બધા લોકો ઘણું બધું આહ્વાન આપે અને આવા સ્ટેટમેન્ટ પણ આપે અને કે હું જગતના અંશ સુધી તમારી સાથે રહીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ રહી શકશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપરૂપી બોજો હળવો કરી શકે છે. એ સિવાય આ માનવ જાતમાં કોઈ વ્યક્તિ એ બોજો હળવો કરી શકે નહીં. અને માટે જેવા છે તેવા જ આજે આપણે ઈશ્વરની પાસે આવીએ. ઈશ્વરનું વચન કહે છે કે ઈસુનું લોહી આપણને સઘળા પ્રકારના પાપના બોજથી મુક્ત કરે છે. પ્રભુ એમ કરવાને માટે આપણી સહાય મદદ કરો. પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યાર પછી ભજન સંગ્રહમાં 267 નંબરનું ગીત આપણે ગાઈશું. આવો જગના લોક સઘળા ઈસુ રાજા બોલાવે છે. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે. આ જગતમાં તમે પોતે આવ્યા ત્યારે તમે જોયું કે અનેક લોકો જેઓ ધાર્મિક હતા અને જેઓ આ જગતમાં હતા, અનેક પ્રકારના બોજા હેઠળ દબાયેલા હતા. આજે પણ અમે જોઈએ છીએ ઘણા બધા લોકો મંડળીમાં અને મંડળી બહાર છે, પરંતુ જુદા જુદા પ્રકારના પ્રશ્નો, પરિસ્થિતિ, માંદગી અને જુદા જુદા પ્રકારના બોજ તળે દબાયેલા છે. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમારો વિસામો, તમારી શાંતિ તેઓની સાથે હંમેશા બની રહે. આ પ્રભુ ઘરમાં જેટલા બેઠા છે પ્રભુ, તેઓના જીવનમાં કયા પ્રશ્નો, કેવી પરિસ્થિતિ છે પ્રભુ તમે જાણો છો. અને આજે સવારે વચનના પ્રકાશમાં પ્રભુ તમારી શાંતિ, સાચો વિસામો તેઓને તમે આપજો. તેમના શરીર, મન અને આત્માને સાચી શાંતિથી ભરી દેજો. અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. આવો જગના લોક સઘળા ઈસુ રાજા બોલાવે છે. ગીતમાં જોડાઈશું. દાન અર્પણ લેવામાં